નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠ 5 ભારત આઝાદી તરફ પ્રયાણ એની અંદર આપણે સુભાષચંદ્ર બોઝ જે છે એમના વિશે થોડો જીવન પરિચય આપણે મેળવ્યો. સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સાના કટક ગામની અંદર થયેલો હતો 23 જાન્યુઆરી 1857ની અંદર. એમના પિતા જે છે એમનું નામ હતું જાનકીનાથ બોઝ, જે વ્યવસાય વકીલ હતા. માતાનું નામ હતું પાર્વતી દેવી, જે ધાર્મિક વૃત્તિવાળા હતા. એમના સંસ્કારોની અસર આપણે સુભાષચંદ્ર બોઝ ઉપર પડી હતી. એટલે એના કારણે સુભાષચંદ્ર બોઝ જે એ પહેલાંથી જ ખૂબ જ આજ્ઞાકારી એક પ્રચંડ વ્યક્તિત્વ ધરાવતા હતા. પોતે ખૂબ જ હોશિયાર હતા. કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજ જે છે એની અંદર તેમણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને એ પછી વધારે એજ્યુકેશન મેળવવા માટે તે આપણે ઇંગ્લેન્ડની અંદર ગયા અને ત્યાંથી ખૂબ જ અઘરી ગણાતી ICSની પરીક્ષા, ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી અને ભારતની અંદર આવ્યા. અને ત્યાર પછી ભારતમાં તેમણે પ્રાધ્યાપક તરીકે પ્રેસિડેન્સી કોલેજની અંદર જ જોડાયા. પણ એની સાથે સાથે ત્યાં તેમને ભેદભાવ થયો, રંગભેદનો થયો. એટલે એના કારણે તમે એમનો ત્યાગ કર્યો અને ભારત દેશને આઝાદી અપાવવા માટે સ્વરાજ્ય પક્ષની અંદર જોડાઈ ગયા. અને સ્વરાજ્ય પક્ષની અંદર પણ એમણે વધારે પ્રમાણમાં ભેદભાવ લાગતા ગાંધીજી સાથે એમને અણબંધ થઈ વિચારોનું. આપણે કાલે તમને જણાવ્યું, ગાંધીજી જે છે એ અહિંસામાં માનતા હતા, જ્યારે સુભાષચંદ્ર બોઝ જે છે અહિંસા અને હિંસા આ બંનેની અંદર માનતા હતા. એટલે સુભાષચંદ્ર બોઝે ગાંધીજીથી અલગ થઈ સ્વરાજ્ય પક્ષ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જે છે એમાંથી અલગ થઈ અને પોતાનો એક નવો પક્ષ સ્થાપ્યો, જેનું નામ હતું ફોરવર્ડ બ્લોક. ફોરવર્ડ બ્લોક નામનો એક નવો જ પક્ષ જે છે એની એમણે પોતે સ્થાપના કરી. ધીમે ધીમે કરતા ભારતની અંદર આઝાદી અપાવવા માટે સતત એમણે પ્રયત્નો કર્યા. ઠેર ઠેર જગ્યાએ સભાઓ ભરતા, અંગ્રેજો સાથે સંઘર્ષ પણ થતો. યુવાનો જે છે એની અંદર વધારે પ્રમાણમાં તે લોકપ્રિય હતા. એટલે યુવાનો એમની પડખે વધારે પ્રમાણમાં સાથ સહકારમાં રહેતા હતા. દેશને આઝાદી અપાવવા માટેના સતત પ્રયત્નો કરતા હતા. હવે આ બધી સુભાષચંદ્ર બોઝની પ્રવૃત્તિના કારણે અંગ્રેજો જે છે એમને સુભાષચંદ્ર બોઝથી ડર લાગવા લાગ્યો, કારણ કે ઝડપથી એમની લોકપ્રિયતા વધતી જતી હતી. એટલે સુભાષચંદ્ર બોઝને અંગ્રેજોને એવું લાગ્યું સુભાષચંદ્ર બોઝ જે છે એ એમના માટે ખતરારૂપ છે. ભારત દેશને આઝાદી અપાવવા માટે વધારે પ્રયત્નો એમણે કરવા લાગ્યા. એટલે અંગ્રેજોએ હિન્દ સંરક્ષણ ધારા હેઠળ સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરી દીધી અને એમણે કારાવાસની અંદર પૂરી દીધી. જેલમાં પૂરવામાં આવ્યા એટલે ખૂબ જ સુભાષચંદ્ર બોઝ ઉપર અત્યાચાર કરવામાં આવ્યો. એક તો જમવાનું જે આપવામાં આવે એ પણ સાવ નીચી ક્વોલિટીનું આપવામાં આવે, સારું જમવાનું આપવામાં ન આવે. આ ઉપરાંત તેમને અલગ કોટડીમાં રાખવામાં આવતા, ત્યાં તેમના ઉપર અત્યાચાર કરવામાં આવતા. એટલે આ બધાયથી સુભાષચંદ્ર બોઝ જે છે એ ખૂબ જ કંટાળ્યો. એટલા માટે સુભાષચંદ્ર બોઝે જેલની અંદર જ કારાવાસમાં આ મરણ અનશનની શરૂઆત કરી. કોઈ પણ ભોગે હવે તેમણે કારાવાસ જે છે એમાંથી બહાર નીકળ્યું. એટલે આ મરણ અનશનની શરૂઆત કરી. આ બાજુ યુવાનો જે છે એમને છોડાવવા માટે સતત પ્રયત્ન કરતા રહેતા. સતત એમણે જે છે એ યુવાનોએ આંદોલનો બહાર શરૂ કરી દીધા. એટલે હવે અંગ્રેજ સરકાર જે છે એ થોડી પીસમાં આવી. એમણે લાગ્યું જો આપણે સુભાષચંદ્ર બોઝને છોડીશું નહીં તો ભારતની અંદર વધારે પ્રમાણમાં રણખાણ ફાટી નીકળશે. એટલા માટે એમને 1940ની અંદર 1940માં રાજકીય કેદી તરીકે એમણે એમના ઘરની અંદર જ નજરકેદ રાખવામાં આવ્યા. ઘરમાં રહેતા તબિયત એમની એક તો બગડી હતી. આ મરણ અનશનની શરૂઆત કરી એટલે સુભાષચંદ્ર બોઝ જે છે એમની તબિયત લથડવા લાગી. એટલે અંગ્રેજોએ જેલમાંથી તો છોડી મૂક્યા, પણ એમના ઘરની અંદર જ એમને નજરકેદ રાખવામાં આવ્યા. નજરકેદમાં પણ સતત ચોકીદારનો પહેરો જે છે તો જે અંગ્રેજ પોલીસ ઓફિસરો હતા એ એમના ઘરની બહાર જ તૈનાત રહેતા, સતત એમના ઉપર નજર રાખતા. પણ આમ છતાં સરદાર પટેલ જે છે સુભાષચંદ્ર બોઝ જે છે એમણે શીખનો વેશ ધારણ કરી પઠાણી
અલગ દાઢી બધું લગાવ્યું, પાઘડી પહેરી, લાંબો ચંપોની બધું પહેરી અને અંગ્રેજોને કેદમાંથી આઝાદ થઈ ત્યાંથી છૂટી અને સીધા જર્મની પહોંચ્યા. જર્મની પહોંચવા માટે સૌથી પહેલા કલકત્તાથી પેશાવર, પેશાવરથી કાબુલ, કાબુલથી ઈરાન, ઈરાનથી રશિયા અને રશિયાથી સીધા જર્મનીની અંદર. જર્મનીનું જે પાટનગર હતું બર્લિન, ત્યાં 22 માર્ચ 1942 22 માર્ચ 1942 ના રોજ જર્મનીના પાટનગર બર્લિનની અંદર પહોંચ્યા અને બર્લિનની અંદર ત્યાંનું જે રેડિયો સ્ટેશન હતું એ રેડિયો સ્ટેશનમાંથી જર્મનીની અંદર વસવાટ કરતા ભારતીયો જે છે એમણે તેમને સંબોધન કર્યું. એમણે ભારતીયોને કીધું કે ભારત દેશને આઝાદી આપવા માટે હવે આપણે કંઈ પણ કરી ચૂકવાનું છે. કોઈ પણ ભોગે આપણે ભારત દેશને અંગ્રેજોના ગુલામીમાંથી આઝાદ કરવો છે. હવે 1942નો સમયગાળો એટલે આ સમયગાળા દરમિયાન બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું. બીજું વિશ્વયુદ્ધની શરૂઆત હતી એટલે એના કારણે ત્યાં જર્મનીનો જે સરમુખત્યારશાહી હતો એનું નામ હતું એડોલ્ફ હિટલર. એ એડોલ્ફ હિટલરને પણ તેમણે મળ્યા સુભાષચંદ્ર બોઝ અને એમણે કીધું કે તે એડોલ્ફ હિટલર જો એ વખતે કદાચ અગાઉ આપણે ચર્ચા કરી દીધી છે આની કે એડોલ્ફ હિટલર એમનું ધરીરાષ્ટ્રનું જૂથ હતું બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને ઇંગ્લેન્ડનું એનું મિત્ર રાષ્ટ્રનું જૂથ હતું. એટલે આ બંનેની વચ્ચે યુદ્ધ ચાલતું હતું એટલે સુભાષચંદ્ર બોઝે હિટલરને સાથ સહકાર આપવાનું વધારે પસંદ કર્યું અને હિટલરને મળી અને જણાવ્યું કે તેઓ ભારત દેશને આઝાદી અપાવવા માટે એમને મદદ કરે. હિટલરે પણ મદદ કરવાનું વચન આપ્યું. આ પહેલાં એમણે રોમ અને પેરિસમાં સ્વતંત્ર ભારતને લગતા લશ્કરી એકમો જે છે એ સ્થાપ્યા. એક લશ્કરી અલગ એકમ સ્થાપ્યા અને ત્યાં લગભગ 3000 જેટલા ભારતીય સૈનિકો જે છે એની અંદર ભરતી કરી. ભારતમાં છટકીને જાપાનમાં વસેલા જે હિન્દી ક્રાંતિકારીઓ હતા જેમાં એક નેતા હતા રાસબિહારી બોઝ. રાસબિહારી બોઝ આ બધાને મળીને તેમણે એક અલગ સંસ્થાની સ્થાપના કરી જેનું નામ હતું ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગ. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ ની એમણે સ્થાપના કરી અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ જે છે એના દ્વારા ભારતને આઝાદી અપાવવાની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ જે છે એ સતત એમણે ચાલુ રાખી અને ભારત દેશને સ્વતંત્ર પ્રાપ્ત કરવા માટે એક આઝાદ હિન્દ ફૌજ જે છે એ ઊભી કરી. ભારતની આઝાદી માટે વિશ્વમાંથી જુદા જુદા દેશોમાંથી જેટલા પણ ભારતીયો વસવાટ કરતા હતા એ બધા ભારતીયોને તેમણે આહવાન આપ્યું કે તે ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયન્સ લીગની અંદર જોડાય. એટલે મલાયા, જાપાન, ચીન, સુમાત્રા, જાવા, હોંગકોંગ, બોર્નિયા, અંદમાન, બ્રહ્મદેશનો હાલનો આપણો ક્રમ હતો મ્યાનમાર તરીકે પણ ઓળખીએ છીએ. એમાંથી લગભગ 100 જેટલા અલગ અલગ પ્રતિનિધિઓ જે છે એમણે હાજરી આપી અને જેમાં જાપાનના હાથમાંથી જે યુદ્ધ કેદી તરીકે પકડાયેલા હતા મોહનસિંહ, એ મોહનસિંહે આ પરિષદની અંદર પણ એમણે હાજરી આપી. જેમાં રાસબિહારી બોઝ છે જે એ પ્રમુખ તરીકે ચૂંટાઈ ગયા. એટલે આઝાદ હિન્દ ફૌજ જે છે એની અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ જે છે એની સાથે જે અલગ અલગ ઘણી બધી જગ્યાએ તેમણે અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ પણ કર્યું. જેમાં સબમરીન દ્વારા બર્લિનથી એકદમ શિસ્ત રીતે એટલે કે સુરક્ષિત રીતે જાપાન તેઓ પહોંચ્યા 1943ની અંદર. એટલે આ એક પ્રકારનું એમનું ખૂબ જ જબરજસ્ત જે છે તો સારું જે એક વીરતાભેરું સાહસ જે છે એ સુભાષચંદ્ર બોઝનું ગાયું. કારણ કે છેક
બર્લિનથી જાપાન સુધી સબમરીન મારફતે જે છે એ પહોંચવું એક જબર એમનું સુભાષચંદ્ર બોઝનું સાહસ હતું. અને સુભાષચંદ્ર બોઝ જે છે એમણે પછી રાસબિહારી બોઝે જે પહેલા ઇન્ડિપેન્ડન્સ લીગના વડા હતા, એમણે પોતે ઇન્ડિપેન્ડન્સ લીગ જે છે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ એટલે કે આઝાદ હિન્દ ફોજ જે છે એની સર્વોચ્ચ નેતાગીરી સુભાષચંદ્ર બોઝને સોંપવાનું આમંત્રણ આપ્યું. એટલે આ ફોજ માત્ર સૈનિકોની અને હિન્દી અધિકારીઓની જ અને ભારતની મુક્તિ માટે જ લડશે તેમ નક્કી કરવામાં આવ્યું. એટલે જાપાન અને અગ્નિ એશિયાના હિન્દીની અંદર જે પણ લોકો વસવાટ કરતા હતા એ બધાને આહવાન કરવામાં આવ્યું કે બધા લોકો ભારત દેશની આઝાદી માટે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની અંદર જોડાય. આ જ સમય દરમિયાન જાપાનના વડાપ્રધાન જે હતો એનું નામ હતું ટોઝો. જાપાનનો જે વડા હતો એનું નામ હતું ટોઝો. ટોઝોને પણ સુભાષચંદ્ર બોઝ મળ્યા અને એને પણ કીધું કે તેઓ ભારત દેશને આઝાદી અપાવવા માટેના તમામ પ્રકારના પ્રયત્નો જે છે એ કરે અને તેમાં ભારતને મદદ કરે. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગે આઝાદ હિન્દ ફોજ તરીકે રાસબિહારી બોઝ જે છે એમને સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી અને સુભાષચંદ્ર બોઝને એની કમાન આપવામાં આવી. એટલે ત્યાર પછી એમનું એક બીજું ગુલામનું નામ મળ્યું જેનું નામ નેતાજી. સુભાષચંદ્ર બોઝ જે છે એમણે ત્યાર પછી જ્યારે એમણે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની નેતાગીરી લીધી એ પછી એમણે એક અલગ બ્રાહ્મણ નામથી બોલાવવામાં આવતા હતા, એ નેતાજી તરીકે એમને બોલાવવામાં આવતા હતા. કદાચ પરીક્ષાની અંદર પૂછાય કે નેતાજી તરીકે કોને બોલાવવામાં આવતા હતા, તો સુભાષચંદ્ર બોઝને. આ તો સુભાષચંદ્ર બોઝ જે છે એમને બીજા કયા બ્રાહ્મણ નામે બોલાવવામાં આવતા હતા, તો નેતાજી. આ જ સમયગાળા દરમિયાન સુભાષચંદ્ર બોઝે જે ભારતના સૈનિકો હતા, હિન્દી સૈનિકો, એ બધાને સંબોધન કરતી વખતે અલગ પ્રકારના 3 સૂત્રો આપ્યા. એમાં પહેલું સૂત્ર હતું તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा. આ પહેલું સૂત્ર આવ્યું હતું. ત્યાર પછીનું બીજું સૂત્ર હતું ચલો દિલ્હી, અને ત્રીજું સૂત્ર હતું જય હિન્દ. ત્રણ એમના સૂત્રો હતા, જેમાં પહેલું મેં તમને કીધું તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. એટલે ભારતના જે પણ કોઈ નાગરિકો ત્યાં વસવાટ કરતા હતા એ બધાને એનો કહેવાનો ભાવાર્થ કેવો થતો હતો કે તમે ભારત દેશની આઝાદી માટે કંઈ પણ કરી ચૂકવા માટે તૈયાર રહો. જો પોતાના પ્રાણોની આહુતિ આપવી પડે, પોતાના પ્રાણોનું બલિદાન આપવું પડે, તો પણ ભારત દેશને આઝાદ કરવા માટે તમે તૈયાર રહો. એટલા માટે એમણે તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. ત્યાર પછી ચલો દિલ્હી. ચલો દિલ્હી એટલે ભારત દેશને આઝાદ કરવા માટે તમે દિલ્હી ચાલો અને ત્યાં દિલ્હીની અંદર જે સરકાર રહેલી છે, અંગ્રેજ સરકાર, તેને આપણે ઉખાડી ફેંકવાની છે. ભારત દેશમાંથી એમને કાઢી મૂકવાના છે કે જેથી આપણે ભારત દેશને આઝાદ કરી શકીએ. અને છેલ્લું એવું ત્રીજું સૂત્ર હતું જય હિન્દ. જય હિન્દ એટલે પછી આપણે ભારત દેશની આઝાદી માટે જે અવારનવાર આપણે કોઈ પણ રાષ્ટ્રીય પર્વ આપણો 15 ઓગસ્ટ હોય કે પછી 26મી જાન્યુઆરી હોય, આ સમયગાળા દરમિયાન આપણે આ સૂત્ર બોલીએ છીએ. એટલે તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा, चलो दिल्ली, जय हिंद, આ ત્રણ એમના મુખ્ય સૂત્રો હતા. પરીક્ષાની અંદર પૂછાય કે સુભાષચંદ્ર બોઝે કયા સૂત્રો આપ્યા હતા, તો આ ત્રણ એમના મુખ્ય સૂત્રો જે છે એ જવાબની અંદર લખવાના રહેશે. બરાબર, આગળ ત્યાર પછી સુભાષચંદ્ર બોઝના કુશળ માર્ગદર્શન હેઠળ આરજી હુકુમત જે છે એની રચના કરવામાં આવી. દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરી અને
અને ત્યાંના જે ભારતીયો હતા એ ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેમણે સર્વસ્વ ન્યોછાવર કરવાની એમણે અપીલ કરી. અને આઝાદ હિંદ ફૌજ પછી સુભાષચંદ્ર બોઝે કામ ચલાવ સરકારની પણ સ્થાપના કરી. કામ ચલાવ સરકાર એટલે એ ભારતીય સરકાર જ ગણાશે એવું સુભાષચંદ્ર બોઝ દ્વારા જણાવવામાં આવ્યું, જેમાં લશ્કરના સર્વોચ્ચ વડા જે છે એ સુભાષચંદ્ર બોઝને નીમવામાં આવ્યા. સુભાષચંદ્ર બોઝ કામ ચલાવ સરકારના સર્વોચ્ચ વડા તરીકે નીમવામાં આવ્યા. અને ત્યાર પછી તેમણે કામ ચલાવ સરકાર માટે અલગ અલગ દેશો જે છે એની પાસેથી પરમિશન પણ મળી, જેમ કે જાપાન, ચીન, જર્મની, ઇટાલી, બર્મા. આ બધા દેશોના વડા હતા. એ બધા દેશોના વડાએ એવું કીધું કે અમે સુભાષચંદ્ર બોઝને કામ ચલાવ સરકારના વડા તરીકે સ્વીકાર કરીએ છીએ અને કામ ચલાવ સરકારને અનુમતિ આપીએ છીએ. એમણે અનુમતિ લીધી. ત્યાર પછી સુભાષચંદ્ર બોઝે આપણી કામ ચલાવ સરકાર જે વખતની હતી એમનો રાષ્ટ્રધ્વજ પણ જાહેર કર્યો. જે ત્રિરંગો એ વખતે એમણે જાહેર કર્યો. તો આ ઉપરાંત હિન્દી ભાષા જે છે એ હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા તરીકે પણ એમણે જાહેર કરી. ત્યાર પછી જાપાનની સહાય માટે સ્વૈચ્છિક ફાળો મિલકત વેરો રાખવાનું પણ નક્કી કર્યું. નેતાજીએ 1943માં અંદમાન અને નિકોબાર, જોયેલા ખાસ યાદ રાખજો, 1943માં 2 ટાપુઓની મુલાકાત લીધી. અંદમાન અને નિકોબાર જે આપણા ભારતના દક્ષિણ કિનારે આવેલું બંગાળની ખાડી જે છે એની અંદર આ બંને ટાપુઓ આવેલા છે. ભારતના દક્ષિણ કિનારાની અંદર અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહો. અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહોની આપણે મુલાકાત લીધી એટલે બંનેને તેમણે અલગ અલગ એક નામ આપ્યું. અંદમાનને નામ આપ્યું શહીદ અને નિકોબાર જે છે એને નામ આપ્યું સ્વરાજ. શહીદ અને સ્વરાજ્ય આ બંને નામ અલગ અલગ એ વખતે 1943 ની અંદર સુભાષચંદ્ર બોઝે આપ્યા. એ પણ યાદ રાખજો કે સુભાષચંદ્ર બોઝે અંદમાન નિકોબારને ક્યારે અને કયા નામ અંદમાન આપ્યા. બરાબર? તો એની અંદર 1943 ની અંદર અંદમાનને શહીદ અને નિકોબારને સ્વરાજ. આ બે નામ જે છે એ સુભાષચંદ્ર બોઝે તેણે આપ્યા હતા 1943. અંતિમ અને છેલ્લો તબક્કો અને સુભાષચંદ્ર બોઝની શહીદી. નેતાજીના કુશળ નેતૃત્વની અંદર એમની ટુકડીઓ જે છે એ ટુકડીઓએ રંગૂન, રોમા, કોહિમા, હાલનું નાગાલેન્ડ આપણું જે છે રાજ્ય, એ નાગાલેન્ડ રાજ્યની રાજધાની છે કોહિમા. આ બધા પ્રદેશો મે 43 સુધીમાં મે 1944 સુધીની અંદર બધા પ્રદેશો જે છે એ કબજે કર્યા અને એ બધા પ્રદેશોને તેમણે જીતી લઈ અને એના ઉપર કામ ચલાવ સરકાર સ્થાપી દીધી. આ ઉપરાંત ઇમ્ફાલ, મણિપુરની હાલની રાજધાની, એને પણ જીતી લીધું. એ પણ અંગ્રેજો પાસેથી તેમને લઈ લીધું. એટલે ટૂંકમાં ભારતનો જે પૂર્વ કિનારો છે એ પૂર્વ કિનારાની અંદર આવેલા પ્રદેશો જે છે એને ધીમે ધીમે કરતા આઝાદ હિંદ ફૌજ જે છે એ કબજે કરતી જતી. પરંતુ બીજા વિશ્વયુદ્ધની અંદર પરિણામ એ આવ્યું કે જાપાને અમેરિકાના પર્લ હાર્બર નામનું જે એક વિમાની મથક હતું એના ઉપર આક્રમણ કર્યું. પર્લ હાર્બર ઉપર આક્રમણ કર્યું એટલે બન્યું એવું એના કારણે અમેરિકા જે અત્યાર સુધી એકદમ શાંત હતું
યુદ્ધની અંદર ભાગ નતો એણે લીધો, એની ઉપર ઘણી નજર રાખતો, પણ યુદ્ધમાં તેણે ભાગ નતો લીધો અને એને કીધું પણ હતું કે હું યુદ્ધની અંદર તટસ્થ નીતિ અમે રાખશું, કોઈ પણ પક્ષની અંદર નહીં જોડાય. જે ભૂલ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જર્મનીએ કરી હતી, અમેરિકાની લ્યુસિટાનિયા નામની સ્ટીમર જે છે એને ડૂબાડી અને પ્રથમ વિશ્વયુદ્ધની અંદર અમેરિકા જોડાણું, એટલે મિત્ર રાષ્ટ્રો વધારે સક્ષમ બન્યા. આ બાજુ એ જ ભૂલ જે છે એ જાપાને કરી. જાપાને અમેરિકાના પર્લ હાર્બર ઉપર આક્રમણ કર્યું. પર્લ હાર્બર નામનું એક હોલિવૂડનું પિક્ચર છે, હિન્દીમાં ડબ કરેલું. જો તમારે જોવું હોય તો જોજો, ખૂબ જ જોવા જેવું છે. એની અંદર તમને સારું છે, જોવા પણ મળશે કે જાપાનના જે ફાઇટર પ્લેનો હતા એમણે કઈ રીતે અમેરિકાના જે પર્લ હાર્બર જે છે એના ઉપર આક્રમણ કર્યું, પછી અમેરિકાએ કઈ રીતે એના જાપાનના હિરોશીમા અને નાગાસાકી ઉપર બોમ્બ નાખ્યા લોકો, એની પણ એની અંદર દેખાડે છે. એટલે આ પ્રમાણે જે અમેરિકાએ યુદ્ધની અંદર જોડાયું ઇંગ્લેન્ડના પડે, એટલે કે ટૂંકમાં મિત્ર રાષ્ટ્રના પક્ષે, એટલે એના કારણે મિત્ર રાષ્ટ્રની તાકાતમાં ખૂબ જ વધારો થયો. મિત્ર રાષ્ટ્રની તાકાતમાં વધારો થયો એટલે મિત્ર રાષ્ટ્રની અંદર અમેરિકાએ સીધું જાપાન ઉપર આક્રમણ કર્યું. ધીમે ધીમે જર્મની, ઇટાલી, પછી ઓસ્ટ્રિયા, આ બધાએ શરણાગતિ સ્વીકારી લીધી, હંગેરીની બધા. પછી જાપાન જે એની તાકાત ઘટવા લાગી. એ વખતે મેં તમને અણુબોમ્બની વાત કરી હતી આપણે કે હેટમેન લિટલ બોય નામના બે અણુબોમ્બ નાખવામાં આવ્યો, હિરોશીમા નાગાસાકી ઉપર 1.5 લાખથી પણ વધારે લોકોના જીવ ગયા. એટલે એક પ્રકારે જાપાનનું કરોડરજ્જુ તૂટી ગયું. એટલે જાપાને પણ મિત્ર રાષ્ટ્રની શરણાગતિ સ્વીકારી. આ બાજુ સુભાષચંદ્ર બોઝ જે છે એમણે પણ યુદ્ધની અંદર હાર સ્વીકારવી પડી. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ જે છે એના 25,000થી પણ વધારે સૈનિકો જે છે એમણે શરણાગતિ સ્વીકારવી પડી. અને પાછું બન્યું પણ એવું, જાપાનની હાર થઈ એટલે પૂર્વ કિનારે ભારતના જે મણિપુર, મિઝોરમ એ બધા રાજ્ય છે એ સમયગાળા દરમિયાન ખૂબ જ વધારે પ્રમાણમાં વરસાદ પડ્યો. અને વરસાદ પડવાના કારણે ત્યાં વધારે કાદવ કીચડનું એનું આખા જંગલો આવેલા છે, જેમાં સૈનિકો પોતે સર્વાઈવ કરી શક્યા નહીં, રહી શક્યા નહીં. એટલે બીમારીના કારણે અને ભૂખમરાના કારણે ઘણા બધા સૈનિકો જે છે મૃત્યુ પામ્યા. એટલે આખરે સુભાષચંદ્ર બોઝ જે છે એમણે અંગ્રેજોની સામે હાર સ્વીકારવી પડી, પણ હજી પણ તે અંગ્રેજોના હાથમાં નથી આવી. જાપાનની અંદર હતા, જાપાનની સહાય બંધ થઈ ગઈ એટલે બ્રિટનના હવાઈ જહાજોને આઝાદ હિંદ પહોંચો ઉપર બોમ્બમારો કરવાની શરૂઆત કરી. હવે આ પરિસ્થિતિ એવી હતી કે કોઈ પણ ભોગે સુભાષચંદ્ર બોઝ જે છે એમણે ત્યાંથી છટકી નીકળવું જોઈએ. એટલે સુભાષચંદ્ર બોઝ વિમાન મારફતે બેંકોકથી સાયોગોન, સાયોગોનથી ફાર્મોસા અને ત્યાંથી તાઇપાનના વિમાન મથકે પહોંચ્યા. તાઇપાનના વિમાન મથકમાંથી તેમણે એક વિમાનની અંદર બેઠા અને ત્યાંથી નીકળ્યા. અને બન્યું એવું કે આગળ જતા વિમાનના એન્જિનની અંદર આગ લાગી અને આગ લાગવાના કારણે વિમાનનો અકસ્માત થયો. અને 18 ઓગસ્ટ 1945ના રોજ વિમાનમાં આગ લાગવાના કારણે સુભાષચંદ્ર બોઝ જે છે એમનું અવસાન. અને આ જાહેરાત જે છે એમણે રાસબિહારી બોઝ જે છે એમણે કરી અને એટલું જ જણાવ્યું કે હાલના સમયની અંદર સુભાષ બાબુ જે છે આ એક અલગ નામથી પણ એમને ઓળખાતા હતા, સુભાષ બાબુ. એ સુભાષ બાબુ આપણી વચ્ચે હવે રહ્યા નથી. એટલે રાસબિહારી બોઝે જાહેરાત કરી સમગ્ર ભારતની અંદર અને હિન્દીઓ જે હતા વિદેશોની અંદર વસવાટ કરતા એમની અંદર એક શોકની લાગણી જે છે એ ફેલાઈ ગઈ અને લોકો શોકમગ્ન થઈ ગયા. પણ હજી આજ દિન સુધી હજી એ નથી નક્કી થઈ શક્યું કે ખરેખર જે આગ લાગવાના કારણે ખૂબ જ દાઝી ગયેલ વ્યક્તિ હતી એ સુભાષચંદ્ર બોઝ જ હતા કે બીજું કોઈ હતું. કારણ કે ઘણી બધી હજી વિશ્વ ઇતિહાસની અંદર એવું પણ કહેલું હતું કે સુભાષચંદ્ર બોઝ જે છે એ મૃત્યુ નહોતા પામ્યા. અંગ્રેજોએ એવું જાહેર કરી દીધું કે એમની જે કોઈ ભરતી વ્યક્તિ હતી એ મૃત્યુ પામી હતી, તેને સુભાષચંદ્ર બોઝનું નામ આપ્યું.
અને સરકારે હજી પણ એ દસ્તાવેજો છે એ ગુપ્ત જ રાખેલા છે કે સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ કઈ રીતે થયું. પણ આમ છતાં આપણે યાદ રાખવાનું કે 18 ઓગસ્ટ 1945ના રોજ વિમાનની દુર્ઘટનાની અંદર સુભાષચંદ્ર બોઝ જે છે એમનું અવસાન થયું. બરાબર, એટલે આજે આટલું રાખીએ, પછી જ્યારે કાલે મળશું ત્યારે આપણે પાઠની પૂર્ણાહુતિ તરફ આગળ વધશું. અસ્તુ.